हेलो मित्रों, केम छो? मजामां हशो। अत्यारे अमे निकળી ગયા છીએ દાંતાથી ફરવા માટે સ્પેશિયલી પ્રવાસ જોઈ શકો છો તમે। અત્યારે આ અમે અમારું પોતાનું બાઇક લઈને નીકળી ગયા છીએ તો ફરવા માટે। પ્રકાશભાઈ અને હું પોતે કેટલો મસ્ત નજારો છે, જોવાલાયક સ્થળ જોઈ શકો છો તમે। આજુબાજુ ડુંગર જોવાલાયક સ્થળ છે। દાંતાથી કળબિયાવાસ ચોરીની અંદર અમે જઈ રહ્યા છીએ, પોતાનું બાઇક લઈને પ્રવાસ કરવા નીકળી ગયા છીએ। જોઈ શકો છો તમે કેટલો અંદર ખાલી નજારો જો તમે આજુબાજુનો કેટલો મસ્ત જોવાલાયક સ્થળ। બહુ ફરવાની મજા આવી જશે। આજે અમારા વિડીયોની અંદર બન્યા રહ્યા છે તમે ખાલી નજારો જોવા માટે। તમને બી લાગશે કે ના આ પ્રવાસ અમારે બી કરવો પડશે એ રીતનો, એટલે તમે બન્યા રહેજો છેલ્લે સુધી। જોવા લાયક નજારો તમને બતાવીશ। જુઓ તમે આજુબાજુ ખાલી ડુંગર, અત્યારે લીલીછમ જાડી બળી ગઈ છે તો કેટલો મસ્ત નજારો લાગે છે શૂટિંગ માટે। લોકો આવી જાઓ ભાઈ, કોઈને શૂટિંગ કરવું તો આ બાજુ દાંતાની અંદર। દાંતાથી 10 કિલોમીટરથી આગળ લગભગ છે, 10 થી 11-12 કિલોમીટર છે કળબિયાવાસ ચોરીની અંદર। જોઈ શકો છો તમે નજારો ખાલી આનો। કળબિયાવાસ ઘાટી છે, ઘાટી ભાઈ। આજે અલગ જ મજા આવવાની છે ફરવાની, તમે જોઈ શકો છો। બહુ જોવાલાયક સ્થળ છે। અત્યારે અમે પણ ફરવા નીકળી ગયા છીએ અને ભાઈ તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, જેથી આ વિડીયો જોઈને તમને બી ફરવાનું મન થશે તો આવી જાઓ ફરવા માટે। સ્પેશિયલ નીકળી ગયા છીએ અમે અત્યારે। અહીંયા મંદિર છે તમે જોઈ શકો છો માતાનું, કળબિયાવાસની અંદર। કળબિયાવાસ ખાઈવાડ છે, જો મંદિર કેટલું મસ્ત લાગે। નાના નાના છોકરા બેઠેલા છે અહીંયા। બહુ જોવાલાયક નજારો છે। હા ભાઈ, અમારા દાંતાની ગાડી, બનાસના બંકા કેટલો જોવાલાયક નજારો છે। હા, વડલાની વડવાઈ, હા જો બી હડાદ રૂટ। અહીંયા ચોકડી પડે છે, આ બાજુ બતાવું તમને। આ ખાઈવાડથી અંદરની રસ્તો આવે છે। અહીંયા ખાઈવાડ બોર્ડ મારેલું છે, તમે જોઈ શકો છો। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, જેથી નજારો તમને ફૂલ બતાવી શકું હું। આ ખાઈવાડ આવ્યું છે, લો ભાઈ આ ખાઈવાડનું બોર્ડ। ખાઈવાડ અમારે ખાઈવાડ જો આ કળબિયાવાસ। જો ભાઈ ખાલી નજારો જો તમે કેટલો મસ્ત લાગે છે। આ જો ખજૂરની મોટા મોટા પેડ છે, ખજૂર। બાકી જોવાલાયક નજારો છે હો ભાઈ। છેલ્લે સુધી બના રહેજો। અમારી યુટ્યુબ ચેનલ અશોક ગમાર ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો, જેથી આવનારા તમામ વિડીયો તમને જોવા મળે। મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે ભાઈ સિંગર અશોક ગમાર ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો બન્યા રહેજો, ફોલો કરતા રહેજો। હા ભાઈ, ચોરી અંદર અમે નીકળી ગયા છીએ અત્યારે। જો ખાલી નજારો તમે આ જોવાલાયક છે, જોઈ લો ભાઈ કેટલો મસ્ત નજારો લાગે છે। આ જો હા ભાઈ, જે તમને જગ્યા બતાવો ખાલી જો, ભગવાનની અહીંયા મૂર્તિ આવેલી છે, વીર મહારાજનું મંદિર છે અહીંયા। ચોરીની અંદર આવો એટલે છેલ્લે લાસ્ટ સુધી રસ્તો જાય છે, ત્યાં છે ભાઈ આ મંદિર। તમે જુઓ ખાલી કેટલો જોવાલાયક ભગવાનની મૂર્તિઓ છે।
જો ખાલી નજારો જો તમે. અમે મંદિરે પહોંચી ગયા દર્શન કરવા માટે અને દર્શન કરી લીધા ને તમને બી દર્શન કરાવી લઉં. જો ખાલી નજારો જો તમે કેટલો મસ્ત આ ભગવાનની મૂર્તિ હોય. બહુ જોવાલાયક સ્થળ છે અને તમે પણ આવો અને વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયો તમને જોવા મળે. અને હું પોતે સિંગર છું એટલે ભાઈ અમારા સોંગ બી આવશે. એક ફર્સ્ટ વાર સોંગ બનાવેલું પણ હજી ચાલ્યું નથી. ઓકે, થેન્ક યુ.